મોડાસાની માલપુર બાયપાસ પર આવેલ નાલંદા 2 સોસાયટીમાં કાર્યરત આરસીસી રોડની કામગીરીમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના બાદ શહેરમાં રસ્તાની કામગીરી કાર્યરત છે, ત્યારે મોડાસાની માલપુર બાયપાસ રોડ ઉપર આવેલ નાલંદા 2 સોસાયટીમાં કાર્યરત આરસીસી રોડની કામગીરીમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સોસાયટીના વાસીઓએ રસ્તો બંધ કરાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। આરસીસી રસ્તાની કામગીરીમાં માત્ર રેતી અને કપચી દેખાય છે, તેમજ સિમેન્ટ પણ જરૂરિયાત અનુસાર ન નાખતા રસ્તાના કાર્યમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે વિરોધ ઉઠાવ્યો હતો। આરસીસી રોડની થતી કામગીરી યોગ્ય ગુણવત્તાસભર કામ ન થતા અસંતોષ દાખવતા સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં જાણ કરતા મોડાસા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ આવી પહોંચી હતી। આજરોજ નાલંદા 2 ટાઉનશીપ મોડાસા ખાતે કામકાજ અમારા 1 થી 20 નંબરની લાઇનમાં રોડનું કામ ચાલુ હતું, ત્યારે અમે બધા રહીશોએ ભેગા થઈ અને કામની ક્વોલિટી જોતા અમને એવું લાગ્યું કે રેતી, કપચી અને સિમેન્ટ આ ત્રણનું મિશ્રણ બરાબર થતું નહોતું। એટલે અમે બધાએ સાથે મળી અને એના જે માણસો હતા એમને વાત કરી કે ભાઈ આવું થાય છે તો તું બરાબર મિશ્રણ પૂરું કર। ત્યારે એણે એમ કીધું કે ભાઈ મને 20 લીટર ડીઝલ આપો, કાં તો ડીઝલના પૈસા આપો તો જ આ કામ હું કરીશ, નહીં તો હું મિશ્રણ કરી શકું એમ નથી। આ બાબતે અમે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ એન્જિનિયર માનનીય દેવાંગભાઈ સાહેબે અને નીરજભાઈ શેઠ સાહેબને ફોનથી વાત કરી। એ લોકો રૂબરૂ આવ્યા અને એમણે એમ કીધું, કોન્ટ્રાક્ટરને પણ કીધું કે આ જેટલું કામ થયું છે એટલું તમામ કામ જે કામ થયું છે એ તમામ ઉખેડી નાખો અને ફરીવાર ક્વોલિટી સાથેનું કામ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે। અમને ખરેખર અમે બધા જો જાગૃત ન હોત તો આ રોડ જેવો તેવો બની જાય। શું લાગે તમને આ રોડમાં? હા, આ રોડમાં અમને એવું લાગે છે કે આ લોકો જે કોન્ટ્રાક્ટરો છે પૈસા કમાવાનું જ ધ્યેય રાખે છે, પબ્લિકને સારી સગવડ અથવા તો સરકારના પૈસાનું પૂરું વળતર મળે એવું લક્ષ્ય એમનું દેખાતું નથી। ટેન્ડર પ્રમાણે માલ અને ટેન્ડરની કોપી અમે માંગી પણ એ આપવા તૈયાર નથી। મોડાસા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા રસ્તાની કામગીરી ચકાસીને જોતા ફરીથી નવીન મટીરીયલ દ્વારા રસ્તો બનાવવા સોસાયટીના વાસીઓને જણાવ્યું હતું। નાલંદા 2ના એ લાઇનમાં 20 મકાનના સોસાયટીના વાસીઓએ રસ્તા પર આવીને નગરપાલિકાની થતી રસ્તાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને રસ્તાની કામગીરીમાં સોસાયટીના લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ ઉઠાવતા રસ્તાની કામગીરી અટકાવી હતી અને ટેન્ડર મુજબ ગુણવત્તા સાથેનો આરસીસી રોડ થાય તેવી નાલંદા 2ના સોસાયટીના રહીશોની માંગ ઉઠી છે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। અમૃતભાઈ પટેલ, નાલંદા 2 નો રહેવાસી છું, તાલુકો મોડાસા। નગરપાલિકાએ જ્યારે ગટર યોજના કરી અને ગટર યોજના પછી રોડ તૂટી જતા એ રોડને સમારકામ કરવા માટે મોડાસા પ્રોપરમાં કામ ચાલુ કરેલું। નગરપાલિકા દ્વારા આગળની 2 રૂમમાં કામ પૂરું કરી અને નાલંદા 2ની પહેલી લાઇનમાં કામ ચાલુ કર્યું અને કામ ચાલુ કરતા કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા કોન્ટ્રાક્ટર હાજર ન રહેતો તેમના માણસો દ્વારા કામ કરવામાં આવ્યું અને એ કામમાં રેતી જુદી અને કાંકરા જુદા મિક્સિંગ કરવામાં આવ્યું નથી। અને જ્યારે કામ પૂછવામાં આવ્યું કે ભાઈ તું મશીન બરોબર ચલાવ, તો કે ડીઝલના પૈસા તમે આપો તો જ હું મશીન ચલાવવાનું મિક્સિંગ કરું, બાકી કરું નહીં। ડીઝલના પૈસા માગે છે અને જાત જાતના પ્રલોભનો માગી અને સિમેન્ટ અમે જો કહીએ તો એ ઈચ્છા મુજબ સિમેન્ટ નાખે છે, જે પ્રમાણ મુજબ સિમેન્ટ નાખવું જોઈએ એ પ્રમાણ મુજબ સિમેન્ટ નાખતો નથી। તેના લીધે આ રોડનું કામ હલકા પ્રકારનું થાય અને એની રજૂઆત આગળ કરવી પડે। એના કરતાં તો રજૂઆત કરતા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આવેલા અને એમને કહ્યું કે ભાઈ આ રોડનું કામ ખરેખર ખરાબ થઈ રહ્યું છે, તો કાલે નવેસરથી આ માલ પાછો હટાવી અને ફરી રોડ કરવા માટે સંમતિ આપી છે, અમને જાણ કરી છે। અને જયારે ડીઝલની પાવતી માંગીએ તો પેલો કે પૈસા ડીઝલની પાવતી મળે નહીં અને આવો ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટર પૈસા કમાવાની આદત રાખે છે અને હલકી ગુણવત્તાથી કામ કરે છે। પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ITIમાં 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી।
દર વર્ષે 5 જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં પ્રકૃતિ નામ સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ 3જી સદીના સમ્રાટ અશોકે કર્યો હતો. રાષ્ટ્રીય સંઘ દ્વારા સૌપ્રથમ 1973માં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આનો મુખ્ય ઉદ્દેશ હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવા તથા પ્રદૂષણ દ્વારા પર્યાવરણને થતું નુકસાન અટકાવવાનો છે. વર્ષ 1972માં પહેલીવાર વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવાયો હતો. હાલની જળવાયુ પરિવર્તન સમસ્યા વચ્ચે પર્યાવરણનું રક્ષણ અને જતન કરવું જરૂરી છે. હાલ માનવ જીવન સામે સૌથી ભયંકર સમસ્યાઓમાં પર્યાવરણનો સમાવેશ થાય છે. જળવાયુ પરિવર્તન, કુદરતી આફતો, પ્રદૂષણ, ઋતુચક્ર ફેરફાર વગેરે જેવી પર્યાવરણીય ઘટનાઓથી મોટી સમસ્યાઓ ઊભી થઈ છે. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી C.S. દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ IITIના ટ્રસ્ટી રઈસભાઈ કસબાતીના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. IITIના પ્રિન્સિપલ હેમંતભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફગણ તથા સંસ્થાના તાલીમાર્થીઓ હાજર રહી IITI કેમ્પસમાં જુદી જુદી જાતના વૃક્ષો વાવી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષનું આપણા જીવનમાં અનેરું મહત્વ છે. ઓક્સિજન માટે વૃક્ષો જરૂરી છે. વિશ્વ પર્યાવરણ દિવસે પ્રદૂષણ નાશ કરવા તે વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પર્યાવરણ સંરક્ષણ માટે IITI કેમ્પસમાં સંકલ્પ લેવામાં આવ્યો હતો અને દેશના દરેક નાગરિક એક વૃક્ષ વાવે એવો સંદેશો પાઠવ્યો હતો. આ રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. રાધનપુર વિધાનસભા મત વિસ્તારના લોકોએ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ સૌથી વધુ 34,706 લીડ લોકસભા ચૂંટણીમાં આપેલ મત વિસ્તારના લોકોના વિકાસના કામો કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલની લોકસભાની ચૂંટણી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમજ આપ શ્રી સાહેબશ્રીના વિકાસના કામો સાથે પાટણ લોકસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લામાં રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ 34,706 લીડ ધરાવતો વિસ્તાર છે. લોકસભા ચૂંટણીમાં જીતમાં લીડ મહત્વની છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં રાધનપુર વિધાનસભા મત વિસ્તાર સૌથી વધુ લીડ ધરાવતો વિસ્તાર છે. રાધનપુરની જનતાએ બંને જિલ્લામાં સૌથી વધુ લીડ આપી છે. તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર છે. સાથે સાથે રાધનપુર મત વિસ્તારના લોકોના નર્મદાના કેનાલમાં પીવાના પાણીના, રોડ રસ્તાના, શિક્ષણના, આરોગ્યના તેમજ અન્ય જે કોઈ પણ મહત્વના પ્રશ્નો હોય તે તમામ પ્રશ્નોનો ઉકેલ ઝડપથી લાવવા આપ સાહેબ શ્રીને રાધનપુરની જનતા વતી અપીલ વિનંતી કરું છું. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર.